હાઈ બ્લડ પ્રેશર કોને કહેવાય? જ્યારે પણ માણસનું બ્લડ પ્રેશર 140 અને 90 થી ઉપર હોય, ઉપરનું બ્લડ પ્રેશર 140 અને નીચેનું ડાયાસ્ટોલિક 90 થી વધારે હોય, ત્યારે એને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે. જનરલી આપણા દેશની અંદર આજે દરેક ચોથો વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. એટલે ખૂબ મોટી માત્રામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ આપણા દેશમાં છે. બ્લડ પ્રેશરથી બચાવ અને બ્લડ પ્રેશર આવે તો એની સારવાર કઈ રીતે કરવી? બ્લડ પ્રેશરથી બચાવવા માટે આપણી લાઈફસ્ટાઈલ ખૂબ જ મહત્વની છે, જેની અંદર ડાયટ, એક્સરસાઇઝ, પ્રોપર ઊંઘ અને સ્ટ્રેસ રિડક્શન એ ઇમ્પોર્ટન્ટ છે. ડાયટની અંદર જેટલું ઓર્ગેનિક એટલે કે લીલા શાકભાજી, ફ્રૂટ્સ, લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ એ દરેક વસ્તુનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે છે. અને એની સાથે સાથે ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, સ્ટોર્ડ ફૂડ એટલું જે કન્ઝમ્પશન ઓછું કરીએ એનાથી બ્લડ પ્રેશરમાં ઘણો ફાયદો થાય છે. સાથે સાથે એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. રોજની 30 મિનિટ મોડરેટ ટુ હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, જેની અંદર ફાસ્ટ ઝડપથી ચાલવું, જેમાં પરસેવો વળી જવો જોઈએ, રનિંગ અથવા તો સાયકલિંગ કે કોઈ પણ ઇન્ટેન્સિટી વાળી એક્સરસાઇઝ કરવી જોઈએ, મિનિમમ 30 મિનિટ રોજ. સાથે સ્ટ્રેસ રિડક્શન, આજની લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. પ્રોપર ઊંઘ ખૂબ જ જરૂરી છે. મિનિમમ 6 થી 8 કલાકની ઊંઘ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. અને સાથે સાથે દરેક વ્યક્તિને એક્સરસાઇઝ, ડાયટ અને જરૂર પડે જો બ્લડ પ્રેશર આ બધાથી કંટ્રોલ ન થાય તો પછી દવા એ પણ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. દવાનો કઈ રીતે દવા લેવી અને દવાનો ડોઝ કઈ રીતે એડજસ્ટ કરવો એ તમારા નજીકના ડોક્ટર, MD અથવા તો કાર્ડિયોલોજિસ્ટને બતાવીને કરી શકાય. અને રેગ્યુલર બ્લડ પ્રેશર મેજરમેન્ટ અને બીપીની દવાનું મોનિટર બંને જ વસ્તુ ખૂબ જ જરૂરી છે. આ એડવાઇસથી વ્યક્તિના બ્લડ પ્રેશર જો કંટ્રોલમાં રહે તો આગળ જતા એમને જે તકલીફો થતી હોય છે, જેમ કે બ્રેઇન સ્ટ્રોક અથવા તો હાર્ટ એટેક અથવા કિડની ફેલિયર, દરેક વસ્તુથી માણસને બચાવી શકાય છે. એટલે પાણી પહેલા જ પાળ બાંધી લેવી જોઈએ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરી લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં માણસને મેજર પ્રોબ્લેમથી બચાવી શકે. થેન્ક યુ.